હર હર મહાદેવ, હર હર મહાદેવ। નાભિયેથી શિવનો નાદ મળે થાવા તો શિવ પોતે આમાં આવીને પ્રવેશ કરી જાય। સાધુ ભભૂતિ પીડ્યા રહે ને તો એને ભૂખ તરસ તડકો કાંઈ ન લાગે। એને અંગ માથે ભભૂતિ અડી ગઈ એટલે બધું પરિપૂર્ણ। કોઈ પણ સાધુ મહાત્મા જુનાગઢ ની અંદર કે અહીંયા ગમે ત્યાં જ્યાં ભભૂતિ લગાડે છે ને, કોઈ પણ સાધુ, ભભૂતિનું કારણ એ છે કે દિગંબર, દિગંબર એટલે શિવ રૂપ, એ પોતે શિવનું રૂપ લઈ લે છે। જ્યાં સુધી ભભૂતિ લગાડે છે અને ભજનમાં આમ કરીને આમ બેસી જાય છે એટલે શિવ રૂપ પોતે શિવનો વાસ થાય એમાં ભભૂતિ લગાડે। એટલે આ સાધુમાં તાકાત છે અને આ ભભૂતિમાં તાકાત છે। કારણ કે તમારે જોવું, શિવને ભભૂતિ પ્રિય હતી, બાકી એક દેવને નહીં। એ મહાન સિવાય એનું રહેણાંક જ નહીં, એને મહાન માં જ રહેવાનું, સમતાન માં જ। અને ભભૂતિ ભર્યું તો આજે સાધુ ભભૂતિ પીડ્યા રહે ને તો એને ભૂખ તરસ તડકો કાંઈ ન લાગે। એને અંગ માથે ભભૂતિ અડી ગઈ એટલે બધું પરિપૂર્ણ। ખાવું પીવું કાંઈ નહીં, બસ મોજે મોજ। મહાદેવ મહાદેવ, હર હર મહાદેવ, હર હર મહાદેવ। નાભિયેથી શિવનો નાદ મળે થાવા તો શિવ પોતે આમાં આવીને પ્રવેશ કરી જાય। આ ભભૂતિનું કારણ અને આ માટે ભભૂતિ લગાડે છે કે લોકો પાસે કોઈ માંગવા, લોકોને ડરાવવા, લોકોને કોઈ દર્શન નહીં, લોકોને કરવું ઈ કરે, ગમે ઈ સાધુને હું છે, આવે તોય ભલે ને જાય તોય ભલે, અમારે કઈ લેવા દેવા જ નહીં જગત હારે। આ બધું છે। બોલીએ બજરંગદાસ બાપાની।